ગોય આવ્યો લઈને બગાડવા મને. હાલ બગાડ લે, પ્રેમથી બગાડ લે. देखो तो कैसा लग रहा है? वाह पुष्पा, हैप्पी होली, हैप्पी होली, हैप्पी होली, હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ મજામાં થઈ. તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. સૌથી પહેલાં તો બધાને છે ને ધુરાટીની હાર્દિક શુભકામનાઓ. આજે છે ધુરાટી, એટલે આજે આપણે મસ્ત મજાની ધુરાટી રમવાની છે. દક્ષા જોડે, મારા ભાભી જોડે, આયુષ જોડે, જીયાન જોડે, બધા જોડે ધુરાટી રમવાની છે. આજે ધુરાટી છે ને એટલે આપણે છે ને સેકન્ડ હેન્ડ કપડાં પહેરી લીધા છે. થોડોક ટાઈમ મને બગાડી હોજે નાખ્યો એક મારા મિત્રએ, કેમ કે આને પછી ધોઈ એટલે આ કાંઈ સારા ન થાય. અને અત્યારમાં દક્ષા તો છે ને મારા ભાભીને બગાડવાની તૈયારીમાં બહાર ગઈ છે. હાલો એ માનો રાવ દે જોયા માનો ના અરે હાથે બગડે હો માનું પણ. વાહ ભાઈ વાહ, એમાં હો માનું ધુરાટી. વાહ, હાલો સ્માઈલ કરજો, ટાટા કરજો. અમારા ઘરે ધુલેટી પતી ગઈ છે મારી જેઠાણી યારે. હવે એનથી મોટા મોટા જેઠાણી આવ્યા છે, એ ના પાડે છે પણ એને બગાડવા જોઈએ. ધુલેટી થોડી ઘણી ઉસારી પડે છે. પછી સામે એક સોડી ઊભી છે, દીદીને વારો પડે એનો ગોળીનો ગોળીનો તો એ કલર લઈ જાઓ. ગોય તો ભાઈ બેન મેકતા લે કાઈ ને. હાલો વાહ, ટાઈમ હો ટાઈમ. વાહ 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 ભાઈ, મને કલર આવી, હું થોડાક વગાડું. વાહ કલર આ ઓયલ ના ને બનાવવાનું પર હે બનાવવાનું છે. અરે વાહ સુપર. વાહ, પ્રેમથી બગાડવા છે આપને ગોઠે. હવે એક વારો તમારો લે. આ લે લે, મને બગાડી દીધો. કેવા હાલ થઈ ગયા મારે. હાલો ધીમે ધીમે ધોય કોરા કલર ગોય તેલ બગાડ્યો નહીં હો મને. ગોય આવ્યો હો લઈને બગાડવા મને. હાલ બગાડ લે, પ્રેમથી બગાડ લે. આમ હવે આમ જો તો હાલ કર્યા ગોય આમ. વાહ વાહ ભાઈ વાહ, ગોય મેકતો નહીં હો, મેકતો નહીં. देखो तो कैसा लग रहा है? वाह पुष्पा, આમ થઈ ગયું. તારો દાંત તો જો. જોતા વાહ ગોય વાહ. જોઈ અમાર ગામ ની ધરાતે શું છે? કંકુ છે, ગલાલ છે. ગુલાલ તો વાંધો નહીં. આ શર્ટ કોઈને ફાડી નાખ્યો? શર્ટ ઓલી અમારી ગેંગા ફાડી નાખ્યો. ગજબ ને ધુરાટી. આ જો ઓલે વાહે થાય પકડ પકડ, જો જાય જો જાય. લઈ લો લઈ લો લઈ લો લઈ લો. હાલો હાલો આવી ગયા બધા. હાલો હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. આવી ગયા બધા. ગાડી વાળા ધાવ જેવા છે. ગાઈસ ધુરાટી પૂરી થઈ ગઈ ને આપણે છે ને નાહી ધોઈને મસ્ત ચક્કાસ થઈ ગયા છે. અને આજની ધુરાટી છે ને રમવાની આપણને બહુ એટલે બહુ મજા આવી. આવો એન્જોય છે ને મેં મારી લાઈફમાં પહેલાં ક્યારે હું કુંવારો હતો ને ત્યારે કર્યો હતો ને હવે અત્યારે કર્યો પાછો. દક્ષા જ્યાંથી મારી લાઈફમાં આવી ને ત્યાંથી મારી લાઈફ છે ને એકદમ મસ્ત બની ગઈ છે. ગાઈસ હું તમને સાચું કહું ને, બહુ એટલે બહુ ખુશ રહું. અને અમે બંને ધુરાટી મનાવી, મજા જ આવી ગઈ બહુ એટલે બહુ. તેની શું કેવું? તો વાંધો નહીં, નકર હું આવ્યા પછી કઈ બીજું બોલવા નતા, નકર આમાં હાથ હતો જ તે. નહીં તું આવી એટલે મારી લાઈફમાં આમ એન્જોય થઈ ગયો તો કહું છું. આ જીવન નકરા ઓટા કર્યા કરે છે. તારા હજી રહ્યા કાને કલર રહી ગયો તો કાને એ લ્યો. એ રહી ગયો હા છે. બધાને હેપી હોલી એમ અત્યારે હોલી. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા પછી તો અરે કલર જાતો જ નતો, મોઢું બોલવા મળ્યું, હાબુ દઈ દઈને પૂસા દઈ દઈને. કા તોય ઓઇલ તો હતું નહીં નકર.
એવાથી ન રમવાની મજા. મને તો કોરો કલર ગમે અને કા કંકુ ગમે. તમે પહેલાં રમેલા ક્યારે ઓઇલથી? અમે ગાય પહેલાં આપણે કુંવારા હતા ને તે એમાં મિત્ર સર્કલ બધા રમતા હોય ને તો એક ઓઇલથી રમતા, પોદાથી રમતા. પણ અત્યારે હવે એવી દેશી હોય, ઓલા દેશી ધુરાટી છે ને વહી ગઈ. હવે તો બધા કલર આવી ગયા કે નહીં પાકતા. અને લે, આમ તો જીયાન વોટસા અને જીયાનને પેલી ધુરેટી હતી. હા પેલી ધુરેટી કા જીયાન? એટલે અમે કાલે છે ને અમે હોળી માતા પ્રગટાવ્યા હતા ત્યાં ને અમારે તો અહીંયા એવું હોય કે ઓલો આડો પહેરાય ને પતાહાનો અને મામાને ઘેરેથી હા, દેવા. મામાના ઘરના નવા કપડા અને એક પતાહાનો હાર. ઘણા ટાઈમ પછી વિડીયો બનાવીને એટલે શું આવું થાય, મિસ્ટેક થઈ ગઈ એમ. અને કપડા ને એવું બધું પહેરાવીને 4 આંટા ફેરવવાના અને ફેરવવાના. એટલે કોણ ફેરા ફેરી થયું? હું ફેર્યો થયો ને. હા તો અને પપ્પાને જ હોય એમ. એના એવું ન હોય પણ ગમે જેન્ટ્સ ફેરવી શકે, લેડીઝને ન સવાય અહીંયા. એટલે સવાય ખરું બધાને પણ આ બાળકને લઈને ફરાય નહીં એમ એવું કે છે બધા. બહુ કાંઈ માહિતી નથી ને. અત્યારે 5 વાગ્યા ને તે હવે અમારે મેડમ એમ કહે છે કે મારે થોવાઈ જવું છે એમ ધુરાટી કરવા માટે. હવે 5 વાગ્યે ધુરાટી કરવા થોવાઈ જાવ. સવારમાં એને મેં સવારમાં એને કીધું હતું કે હાલ જવું હોય તો જાય બંને એમ મને કે નાનામાં આપણે છે ને હાલ ના જાવું. તો મેં એમ કીધું કે મેં હા પાડી દીધી હતી. પણ અત્યારે હવે એમ કહે છે ધુરાટી કરવા અહીંયા જવું. અત્યારમાં 5 વાગ્યા પછી હવે કાંઈ અહીંયા મજા આવે એમ છે નહીં. એટલે હવે થોડી લાવવાની છે મારે મારા મમ્મી પપ્પાને મળવા જવાનું છે. હવે નથી જવાનું. હવે 5 વાગ્યા એટલે હવે આસપાસ કાલ છે ને કારખાનું ચાલુ છે, નકર તો જાતે છે. પણ હવે કાંઈ મેં આવે નહીં. હવે ધુરાટી પૂરી થઈ ગઈ એટલે બધું પરબ પૂરા થઈ જાય કહેવાય કે નહીં. હું પણ થાકી ગયો આખો દિવસ બધા હારે બાધી ઝઘડો કરી. આ મને ન બગાડતા હો, અહીં મને ન બગાડતા. આશા ભાઈ લારે ને બધા આપણે બહુ મજા આવી ગઈ. કેમ કે ઘરના હોય ને એટલે પહેલાં ના જ પડે આપણે ગમે એ બગાડવાની. પણ તમે એને પાસે જવાનું પરાઈને બગાડી ગયો ને એટલે બગડી જ જાય બધા. તમને મારે જો લે જીયાન અને જીયાન 7મા મહિનામાં જાય છે હો. બધાને કહી દો 1 વર્ષનો થશે ને એટલે વિડીયો તો આવી જ જાય છે પણ એડવાન્સમાં કહી દો. શું કહેવાય? એડવાન્સમાં. હા એટલે અમારે છે ને ગઈ તમે કહેજો ને કમેન્ટ કરવાનું કે વિડીયો કેમ નથી આવતા. પણ અમારે છે ને આના પ્રોબ્લેમ છે. જો આના હા જો હાથે બટકા ફરવા મળે. હાથ આપણે રમવા દઈએ ને હાથે આમ તો જો કેમ કે અમારે આયુષ હતો ને તે એમ વિડીયો બનાવવામાં બહુ ફોકસ કર્યું. પણ આને માટે છે ને અમારે વિડીયોમાં એમ ઓછું ફોકસ કર્યું ને આનામાં વધારે ધ્યાન દીધું. કા એવું નથી, મોટો તો કરવો જ જોઈએ ને. પણ તોય આયુષ વખતે આપણે ઘણા વિડીયોમાં રહ્યા. આમ આયુષમાં એક બહુ હતા ને હવે 2 છે, જીયાન ને આયુષ બંને ભાઈ. હવે વિડીયો આવશે અમારા રેગ્યુલર. પણ આ હવે થોડોક મોટો થઈ જાય ને પછી આ માનું છો એને તો હજી કલર નથી ગયો. અરે વાહ, ભમરી કેટલી મસ્ત લાગે. જોઈ લો કલર. 2 છે એન 2 ભમરી છે. બંને ફુગા ભાઈડા. હા ના લે ફુગા ભાઈડા. 2 ભમરી હોય શું થાય? કાઈ ન થાય, બહુ ભાગશાળી કહેવાય. એવું 2 મેરેજ થાય એવું કે બધા. આ શું મને નથી ખબર હો. મેં તમારે 2 નથી ને તો જવું પડશે. હોય તો હું ફાવી જાવ ને. એવું ન વિચાર. આયુષ ને એક જ છે, જીયાન ને. એમ હા તો સારું ખર્ચો વસો લ્યો. શું થયું? વધારે બહુ નથી થઈ ગઈ. શું વધારે થઈ ગયું? સોનાનો ભાવ બહુ વધી ગયો છે. હળવે રહેજો. તો ગાઈસ અમારે તમને એક ગુડ ન્યૂઝ આપવાનું છે. કારણ કે કપડાં ધોવાનું મશીન અશ્વિને લઈ દીધું છે. તો છે ને ગાઈસ મારે કેટલા બધા કપડાં હોય પણ જીયાન ને આયુષ બંને ભાઈઓ થઈ ગયા એટલે બેયને મારે આખો દી રાખવાના હોય. અશ્વિન તો કારખાને વહી જાય એટલે મસ્ત મજાનું એક વોશિંગ મશીન લઈ દીધું છે. તમને બતાવું. વહી આવો આ બાજુ. બાથરૂમમાં મૂકી છો ને? બાથરૂમમાં? વાહ, અત્યારે તો બંધ છે. હેઠે શરૂ કરવા જવું પડે. કપડાં નાખવાનું હોય એટલે કપડાં લઈને આવું એટલે હેઠેથી સાફ પાડીને જવું ડાયરેક્ટ. એટલે આમાં જો અમે નાખી દઈએ અને 7 કિલોનું છે ને? હા 7 kg. હા 7 kg ફૂલ ઓટોમેટિક. અને IFB કંપની. કેવું છે બધા કહેજો. 4 વર્ષની વોરંટી ફૂલ અને 10 વર્ષની મોટરની વોરંટી. હા અને કેદુનું લીધો ને એવું તમને પણ કહી દઉં. આ લગભગ જીયાન નાનો છો ને મહિનાનો થયો તો ને તે દી અમે જોવા ગયા હતા. કેદુનું લીધું છે એટલે જીયાન જાય છે 7મા મહિનામાં. કેટલા મહિના છે એ તમે બધા સમજી જાયજો. સારું હાલો હવે અંધારું થઈ ગયું છે અને હું જાઉં નીચે કામ કરવા રાંધવા.
અને એ વિડીયો કરી દઈશું એમાં પૂરો. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી એક નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી હેપી હોલી. હેપી હોલી. બાય બાય.